ખેડૂત મિત્રો નમસ્કાર, હું છું તમારો મિત્ર યાજ્ઞિક પટેલ. મિત્રો, આજે જે વાત કહેવાની છે, જે ખેડૂત મિત્રો ખેતી કરે છે એના માટે ખૂબ જ એવી અગત્યની માહિતી છે. એટલે કે મિત્રો, તમે જે ડીએપી ખાતરનો ઉપયોગ કરો છો, તો અત્યારે તમે જોશો ડીએપી ખાતરની જ્યારે લેવા જાવ છો ત્યારે ઘણી બધી એવી શોર્ટેજ હોય છે, અથવા તો વેપારી મિત્રો જે છે એ ડીએપી ખાતરની શોર્ટેજ ઊભી કરતા હોય છે, અને એની સાથે તમને અન્ય પ્રોડક્ટો છે, અન્ય બીજા ખાતરો છે એ સાથે ફરજિયાતપણે લેવાની ભલામણ કરતા હોય છે. અને ખેડૂત મિત્રોની વસ્તુ ડીએપી લેવા માટે અન્ય ખાતર છે લેવા પડતા હોય છે, અને એ ખાતરનો ખેડૂત મિત્રોને બીજો અન્ય કઈ ઉપયોગ જણાતો નથી અને અન્ય વધારે ખર્ચા થતા હોય છે. તો મિત્રો, આજે હું તમને એક એવી ખૂબ જ એવી મહત્વપૂર્ણ માહિતી આપવાનો છું કે તમારે ડીએપી ખાતર લેવાની હવે વધારે જરૂરિયાત નથી. એની અવેજીમાં ડીએપી કરતા પણ ઓછા ભાવે અને એના કરતા પણ ક્યારેક તો સારું એવું રિઝલ્ટ બતાવે છે, અથવા તો ડીએપી જેટલું જ રિઝલ્ટ તમને વસ્તુનું એ ખાતરનું મળે છે. તો એવા ખાતર વિશે આપણે આજે ચર્ચા કરવાની છે. તો મિત્રો, વિડીયો છે એ અંત સુધી જોજો, અને જે ખેડૂત મિત્રો અત્યારે આપણે ચેનલમાં પહેલી વખત છે તે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લે, અને જો માહિતી આપવામાં આવે છે એ સારી લાગે તો વિડીયોને લાઈક કરી માહિતી છે એ બીજા ખેડૂત મિત્રો સુધી પહોંચાડવાની પ્રયાસ કરજો. આપણે જ્યારે કોઈ પણ પાકનું વાવેતર કરીએ ત્યારે પાયામાં ફોસ્ફરસ યુક્ત ખાતરો છે નાખવા ખૂબ જરૂરી રહેતા હોય છે, કારણ કે જ્યારે કોઈ પણ પાકનું અંકુરણ થાય ત્યારે એમાંથી જે પ્રથમ મુખ્ય મૂળ નીકળે છે અને ત્યારબાદ એમાંથી સફેદ કલરના નાના નાના મૂળ નીકળે છે. તો આ મૂળ ઝાડની જે સિસ્ટમ છે એના વિકાસ માટે ફોસ્ફરસ યુક્ત ખાતર છે એ ખૂબ જ જરૂરી રહેતું હોય છે. ફોસ્ફરસ જે યુક્ત ખાતર આવે છે એની સામાન્ય રીતે વાવેતરથી માંડીને 45 દિવસ સુધી વધારે માત્રામાં જરૂરિયાત પડતી હોય છે, ત્યારબાદ ફોસ્ફરસ ખાતરની જરૂરિયાત ઓછી જણાતી હોય છે. તો આવા ખાતરો છે એમાં ડીએપી છે, એનપીકે છે, આ ખાતરો જે છે ખેડૂત મિત્રો વધારે પડતો ઉપયોગ કરતા હોઈએ છીએ. આ બધા ખાતરોના ભાવ ખૂબ એવા વધારે રહેતા હોય છે, અને અત્યારે મેળવવામાં પણ ઘણી બધી મુશ્કેલી પડતી હોય છે. તો આવા ખાતરોની અવેજીમાં ડીએપી જેટલું જ રિઝલ્ટ ધરાવતું ખાતર છે, અને ઘણી વખત તો ડીએપી કરતા પણ સારું એવું રિઝલ્ટ ધરાવે છે. તો એ ખાતર છે એ સિંગલ સુપર ફોસ્ફેટ નામથી આવે છે. ઘણા ખેડૂત મિત્રો એસએસપી નામથી પણ ઓળખતા હોય છે, ટૂંકમાં એસએસપી નામથી પણ મળતું હોય છે. આ ખાતરથી અત્યારે મોટા ભાગના ખેડૂત મિત્રો છે તો પરિચય નથી અથવા તો અંજાન છે. તેમ છતાં ઘણા ખેડૂત મિત્રો આ ખાતરનો ઉપયોગ કરેલો છે અને રિઝલ્ટ પણ સારા મેળવેલા છે. તો જે ખેડૂત મિત્રો આ ખાતરનો ઉપયોગ કરેલો હોય અને રિઝલ્ટ સારું મળેલું હોય તો કોમેન્ટમાં જણાવજો, જેથી કરીને અન્ય ખેડૂત મિત્રો પણ જાણી શકે. હવે મિત્રો, એસએસપી ખાતર છે ડીએપી કરતા કઈ રીતે ચડિયાતું છે, કઈ રીતે સારું કામ બતાવે છે એની વાત કરીએ તો મિત્રો, ડીએપી ની અંદર 18% નાઇટ્રોજન અને ફોસ્ફરસ જે છે 46% રહેતું હોય છે, જ્યારે એસએસપી ની અંદર નાઇટ્રોજન નથી આવતું, ફોસ્ફરસ જે છે 16% આવે છે, આ ઉપરાંત સલ્ફર આવે છે 11% આવે છે, અને ખૂબ જ જરૂરી વસ્તુ જે કેલ્શિયમ છે એ પણ 19 થી લઈને 21% સુધી આ ખાતરની અંદર રહેતું હોય છે. એટલે મિત્રો, જ્યારે આપણે એસએસપી ખાતર છે પાયામાં ઉપયોગ કરીએ છીએ ત્યારે કોઈ પણ પાક છે એને પાયામાં જ ફોસ્ફરસ, સલ્ફર અને કેલ્શિયમ જે ત્રણ વસ્તુ જરૂરી છે એ શરૂઆતથી જ મળી જાય છે, જેના કારણે પાકમાં જે ફૂટાવ છે, કારણ કે ફોસ્ફરસને લીધે ફૂટાવ છે, કોઈ પણ ધાન્ય પાક હોય તો એમાં ફૂટાવનો ફોસ્ફરસની જરૂરિયાત રહેતી હોય છે ફૂટ માટે. તો ડાળીઓમાંથી ડાળીઓ ફૂટે છે, વધારે ફૂટ થતી હોય તો એના માટે ફોસ્ફરસ જરૂરી રહેતું હોય છે. જ્યારે કોઈ પણ તેલીબિયા પાક હોય તો એના વજન છે, દાણાનો જે વજન થાય છે, છોડમાં જે રોગ પ્રતિકારક શક્તિ છે એના માટે સલ્ફર ખૂબ જરૂરી રહેતું હોય છે. જ્યારે કેલ્શિયમ વસ્તુ છે એ કોઈ પણ પાક હોય તો એનું જે ગ્રહણ કરતું હોય, તો એટલે માનો કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશનું ગ્રહણ કરે છે, તો એ કેલ્શિયમની ઉણપને કારણે ઓછું થઈ જતું હોય, કેલ્શિયમની ખામીના કારણે એમાં ઘટાડો જોવા મળતો હોય, તો એ પણ એને પાયામાં મળતું હોય છે. એટલે મિત્રો, ત્રણ વસ્તુ જે છે ફોસ્ફરસ, સલ્ફર અને કેલ્શિયમ પાયામાં જ મળી રહે છે, જે ડીએપીમાં મળતું નથી. ડીએપીમાં માત્ર નાઇટ્રોજન અને ફોસ્ફરસ જ મળે છે. તો મિત્રો, એસએસપી ખાતર છે એની 3 ફાયદા છે, અને ભાવ છે એ ડીએપી કરતા 3 ગણા નીચા છે. આ મિત્રો, ડીએપી કરતા ફોસ્ફરસની ટકાવારી ઓછી આવે છે, તેમ છતાં ડીએપી કરતા જો તમે ડબલ ઉપયોગ કરશો તેમ છતાં પણ તમને જે છે પૈસા ટકે ઓછો ખર્ચ થશે, અને રિઝલ્ટ જે છે તમને ડીએપી કરતા પણ સારું જોવા મળશે. ઉપરાંત એસએસપી ખાતરનો મુખ્ય ફાયદો એ છે કે આ ખાતર જમીનનું બંધારણ છે એ સુધારવાનું કામ કરતું હોય છે, જમીનને પોચી છે, જમીનને ભૂરભૂરી કરવાનું કામ કરતું હોય છે, કારણ કે આની અંદર સલ્ફર ખાતર છે એ આવી જતું હોય છે, જે પાયામાં જ મળી રહેતું હોય છે. જ્યારે આ ખાતરના ઉપયોગના લીધે જે છોડની, જમીનની
પાણી ગ્રહણ કરવાની શક્તિ છે એ પણ વધી જાય છે. એટલે મિત્રો કોઈ પણ એસિડિક જમીન હોય તો એમાં તમે આ ખાતર છે એ ઉપયોગ કરી શકો છો. જ્યારે બેઝિક જમીન હોય એટલે કે ખારસયુક્ત જમીન હોય, આલ્કલાઇન જમીન હોય તો આ ખાતરનો ઉપયોગ જમીનનો લેપ કરીને જ ઉપયોગ કરવો જોઈએ. કારણ કે જમીનના પ્રકારો અલગ અલગ હોય તો એમાં ખાતરનું પ્રમાણ છે ઓછું વધતું હોઈ શકે છે. મિત્રો એસએસપી ખાતરના ફાયદા છે ડીએપી કરતા કઈ રીતે વધારે ફાયદાકારક છે એની વાત આપણે જાણી લીધી. હવે વાત છે કિંમતની. એટલે કે મિત્રો એસએસપી ખાતરની કિંમત છે એ 300 થી લઈને 500 સુધી બજારમાં અલગ અલગ કંપની દ્વારા જોવા મળતી હોય છે. અને હવે એના જે પ્રકારો છે એની વાત કરીએ તો એસએસપી ખાતરના મુખ્ય 4 પ્રકાર છે. એટલે કે સિંગલ સુપર ફોસ્ફેટ, ડબલ સુપર ફોસ્ફેટ, ટ્રિપલ સુપર ફોસ્ફેટ અને એક અન્ય આવે છે એ ઝિંક કોટેડ સુપર ફોસ્ફેટ આવતું હોય છે. એટલે કે એની સાથે ઝિંક પણ આવતું હોય છે, ઝિંકનું કોટિંગ કરેલું હોય છે. એ પણ મિત્રો તમને ખેતીમાં ખૂબ જ એવું ફાયદાકારક થશે. એટલે કે મિત્રો આ 3 તત્વો તો આવે છે, એની સાથે ઝિંક પણ આવી જાય છે. એટલે 4 તત્વો છે પાયામાં જ એને મળી રહેતા હોય છે. આ ઉપરાંત એક અગત્યની વાત કરીએ તો આ જ્યારે 3 તત્વો તો આવે છે પરંતુ 0.3% જેટલું મેગ્નેશિયમ જે છે એ પણ આ ખાતરની અંદર મિક્સ કરેલું રહેતું હોય છે, જે પણ છોડવા માટે ખૂબ ફાયદાકારક છે. છોડવામાં જે ગ્રીનહરી આવે છે, હરિતકણનું પ્રમાણ બને છે, ફોટોસિન્થેસિસની પ્રક્રિયા થાય છે, એના માટે મેગ્નેશિયમ ખૂબ જરૂરી રહેતું હોય છે. એટલે મિત્રો એ પણ પાયામાં જ મળી રહેતું હોય છે. એસએસપી ખાતર છે એ મુખ્યત્વે પાવડર અને દાણાદાર સ્વરૂપે આવતું હોય છે. એટલે મિત્રો જ્યારે આપણે પાયામાં ઉપયોગ કરીએ ત્યારે તમે દાણાદાર ખાતર છે એનો ઉપયોગ કરી શકો છો, અથવા તો પાવડર આવે છે એનો પણ ઉપયોગ તમે પાયામાં કરી શકો છો. પરંતુ જ્યારે આપણે ઊભા પાકમાં ઉપયોગ કરવાનો થતો હોય ત્યારે માત્ર જે દાણાદાર આવે છે એ જ એસએસપી ખાતર વાપરવું જોઈએ. કારણ કે પાવડર સ્વરૂપ વાળું ખાતર આવે છે પાંદડામાં પડવાને લીધે દાજી જવાનો ઘણી વખત પ્રોબ્લેમ આવતો હોય છે. એટલે મિત્રો જ્યારે ઉપયોગ કરો ત્યારે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. એટલે મિત્રો આવનારી જે હવે નવી સિઝન છે એમાં તમે કોઈ પણ તેલીબિયા પાકનું વાવેતર કરતા હોય તો એમાં પાયામાં ડીએપી એનપીકે ખાતર છે એના ઉપયોગ કરવાને બદલે તમે એસએસપી ખાતર છે એ 2 ધડક કોઈ પણ ચિંતા કર્યા વગર ઉપયોગ કરી શકો છો. રિઝલ્ટ જે છે ડીએપી જેટલું જ છે, ડીએપી કરતા ડોઝ થોડોક વધારે રાખવો પડે છે કારણ કે ડીએપીમાં ફોસ્ફરસ છે એ વધારે આવે છે. પરંતુ આ તમે એનું ડબલ ઉપયોગ કરશો તો પણ તમને પૈસામાં ફાયદો થશે અને રિઝલ્ટ જે છે એ તમને ડીએપી કરતા ઘણું સારું રિઝલ્ટ જોવા મળશે. કારણ કે જે જરૂરી તત્વો છે એ 3 પાયામાં જ જરૂરી તત્વો મળી રહેતા હોય છે જે ડીએપીમાં નથી મળતા. તો મિત્રો આ ખાતરનો ઉપયોગ કરીને તમે તમારા પાકમાં ખૂબ સારું એવું પરિણામ મેળવી શકો છો. આ ખાતરનો ડોઝ છે એ 25 કિલો પર વીઘે રહેતો હોય છે અને તમે તમારી રીતે અખતરો કરી શકો છો, ડેમો કરી શકો છો અને તમે એનું રિઝલ્ટ જોઈ શકો છો. તો ફરી જ મળીશું આવી જ નવી માહિતી સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી મને રજા આપશો.